દેશ અને વિદેશથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે આણંદનો અગત્ય નામનો યુવક સ્કેટિંગથી અયોધ્યા પહોંચ્યો જેની ખાસ વાત એ છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન જે રૂટ પર ગયા હતા તે જ રૂટ પર તમિલનાડુના રામ સેતુથી અયોધ્યા સુધી 4532 કિલોમીટરની સ્કેટિંગની સફર કરીને આ યુવક અયોધ્યા પહોંચ્યો છે ત્યારે રામલલ્લાના દર્શનનો લાભો મળવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની યુવકે ખુશી વ્યક્ત કરી છે। રામમય અયોધ્યામાં આણંદનો અગસ્ત્ય તમિલનાડુના રામ સેતુથી અયોધ્યા સુધી 4532 કિલોમીટરનો સફર સ્કેટિંગ પર પૂરો કરીને અયોધ્યા પહોંચ્યો છે, જે ભારતનો એક સૌથી મોટો રેકોર્ડ જે છે તે અગસ્ત્યના નામનો છે અને આ પ્રથમવાર હશે કે કોઈ વ્યક્તિ આટલું લાંબુ સફર કરીને અગસ્ત્ય અયોધ્યા પહોંચ્યા હશો। આ નિર્ણય શા માટે, ક્યારે લીધો, કેવી રીતે લીધો? તો જ્યારે આપણે 75મો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા હતા તે દરમિયાન હું વડોદરા ગુજરાતથી દિલ્હી સુધી સ્કેટિંગ યાત્રા કરીને ગયો હતો અને ભારતના જે વીર શહીદ જવાન છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમર જ્યોત ગયો હતો દિલ્હીમાં ખાતે। ત્યાર પછી આવ્યો તો રામ મંદિર આપણું 500 વર્ષ પછી બની રહ્યું છે અને એક ખુશી છે, તે ખુશી કઈ રીતના બતાવું તો અનોખી યાત્રા કરીને સ્કેટિંગના માધ્યમથી ખુશી બતાવવાનો પ્રયત્ન કર્યો। પ્રભુ શ્રી રામનો વનવાસનો જે રૂટ હતો તે આખો રૂટ તમે કવર કર્યો? હા, તમિલનાડુ રામ સેતુથી લઈને અયોધ્યા લગીને મને જેટલું જ્ઞાન થયું, જેટલી મને ખબર પડી એ બધી જગ્યાઓ પર જઈને હું સ્કેટિંગ યાત્રા કરીને જઈને અને એની રજ લીધી છે કલશમાં અને કલશ અયોધ્યા મંદિરમાં અર્પણ કરીશ। આખા રૂટથી તમે માટી એકત્રિત કરી? હા, જે ભગવાન શ્રીરામના વનવાસ ટાઈમની જે જગ્યા છે તે જગ્યાની માટી એકઠી કરી છે બધી। 4500 કિલોમીટર કોઈ તકલીફ થઈ? તકલીફ એ બાજુમાં વરસાદનો એનો પ્રોબ્લેમ રહેતો હતો અને આપણે તો ગુજરાતી છે તો એ બાજુ લેંગ્વેજનો બી ભાષાનો બહુ પ્રોબ્લેમ થયો તમિલનાડુમાં અને કર્ણાટકમાં, તો એ થોડો પ્રોબ્લેમ થયો બસ। રામલલ્લાના દર્શન કર્યા? હા, રામલલ્લાના દર્શન થઈ ગયા, બહુ સરસ દર્શન થયા અને બહુ ખુશ છું કે મારા એટલા સરસ દર્શન થયા અને 72 દિવસ પછી અયોધ્યા પહોંચ્યો, તે ખુશી અલગ જ હતી। 72 દિવસ લાગ્યા તમને? હા, 72 દિવસ પછી। આપના રહેવાનું, ખાવાનું, પીવાનું ક્યાં કરતા? તમિલનાડુમાં, કર્ણાટકમાં તો લોજ ને એવું લેતા હતા, પણ મહારાષ્ટ્રથી આપણા RSS સંઘનો એમનો ખૂબ જ સપોર્ટ મળ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, સૌ સંગઠનનો બહુ સપોર્ટ મળ્યો અને એ બાજુ કાર્યાલયમાં ને એમ બી રૂકવાનું થતું હતું। લોકોનો બી સમર્થન મળતું? હા, બહુ જ રામ ભક્તોનો બહુ જ સપોર્ટ મળ્યો છે અને સેવા બી બહુ મળી છે। દર્શન કરતા વખતે અંદર તમે ભવ્ય મંદિર જોયું હશે, કેવું લાગ્યું? બહુ મસ્ત અદ્ભુત નજારો છે, આમ સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે છે અહીંયા આગળ આવ્યા પછી। તો આ અગસ્ત્ય છે જે 4500 કિલોમીટરની યાત્રા સ્કેટિંગ પર કરીને 72 દિવસે અયોધ્યા પહોંચ્યો અને રામલલ્લાના દર્શન કર્યા અને તેને નક્કી એટલા માટે કર્યું કે પ્રભુ શ્રી રામ માટે લોકો પોતાના તરફે કંઈક ને કંઈક આપી રહ્યા છે, તો તેને જે આવડે છે સ્કેટિંગ, તે હિસાબે વનવાસનો જે રૂટ હતો રામ સેતુથી અયોધ્યા સુધીનો કે અયોધ્યાથી રામ સેતુ સુધીનો, તે પૂરો રૂટ તેને સ્કેટિંગ પર પૂરો કર્યો। અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ સાથે તેનુટલાની ઝી મીડિયા।